ईवी स्कूटी चलाई છે પહેલી વાર. I would like to request હિમાની પટેલ from લુણાવાડા. તેઓ મહીસાગર જિલ્લાના ફોલોઅર્સ પર રાજ કરે છે. તો અહીંયા હું જે ઇવેન્ટનું શૂટ કરવા માટે આવી હતી ત્યાં મને અમુક મારી સીધીને આજુબાજુનો બ્લોગર મળી ગયા છે. તો ચલો આપણે એમને મળીએ અને જે ગિફ્ટ મળી હતી ને એ અમે ઓપન કરવા જઈએ છીએ. બોલ શું હશે? હેલો ગાઈઝ, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જઈ રહ્યા છીએ ગોધરા. તો ફટાફટ રેડી થઈ ગયા છે આપણે. આ છે આપણું આઉટફિટ અને પછી સોરી વૈભવ લેવા ગયો છે ગાડી. એ આવે એટલે પછી આપણે નીકળીએ. વૈભવ ગાડી લઈને આવી ગયો છે, અમે જઈએ. તો ચલો જઈએ હવે ડાયરેક્ટ ગોધરા ભેગા. વોટ આર યુ વેઇટિંગ ફોર? સ્પીક ગાઈઝ. આ છે ને કેમેરા આગળ બોલવામાં એટલું શર્મા. ઓકે, તો મળીએ તમને આગળ. ગાઈઝ ફાઇનલી અમે લુણાવાડા પહોંચી ગયા છીએ અને ગેસ ભરાવા ઉભા રહ્યા છીએ. ગેસ ભરાઈને હજુ તો ગોધરા જવાનું છે. અને અમારે જ્યારે પણ કોઈ પણ ઇવેન્ટમાં જવાનું થાય ને એટલે આ ભાઈ મોડું જ કરે. એકદમ લેઝી, મતલબ ટાઈમથી ઉઠવાનું નહીં. આમ શાંતિથી ટાઈમ આપ્યો છે આપણને કોઈએ કે ભાઈ આ ટાઈમે. તો અમે ફાઇનલી ગોધરામાં એન્ટર કરી ચૂક્યા છીએ અને પછી હવે આપણે આપણા લોકેશન પર પહોંચવાનું છે. તો જો આપણે અહીંયા પંચમહાલ ડેરી આગળ પહોંચી ગયા છીએ. તો ગાઈસ ફાઇનલી છે ને આપણે ગોધરા પહોંચી ગયા છીએ અને જે ઇવેન્ટ કરવાનો હતો ને ત્યાં પણ આવી ગયા છીએ. આપણે પ્રોડક્ટની બધી શૂટ પણ કરી લીધી છે અને તમને બતાવું અહીંયા કેવી પ્રિપરેશન ચાલે છે, બધી કેવું ચાલી રહી છે. ઈવી સ્કૂટી ચલાવી છે પહેલી વાર. અનુભવ સારો હતો પણ. ગાઈઝ હું છે ને આ વખતે ઈવી શોરૂમના વર્કશોપની અંદર હું આવી ગઈ છું, જ્યાં હું તમને બતાવું છું કે એ બધું કેવું હોય છે. જેમ કે છે ને આ પાના પકડ, આનાથી આપણે કોઈનું શાયદ કદાચ મગજ બી ફિટ કરી શકતા. અહીંયા અંદર હું તો પહેલી વાર જોઈ રહી છું કે કોઈ ઇલેક્ટ્રિક ગયા પછી કોઈ પણ જગ્યાનું વર્કશોપ જ્યાં કે અંદર કેવું હોય છે બધું. હું છે ને મારા કોઈ પણ વસ્તુમાં મને કંઈક નવો ને નવો જ અનુભવ થતો હોય છે, કંઈક નવું જોવા મળતું હોય ને નવું શીખવા મળતું હોય છે. અમે બન્યા રહેજો. ઇવેન્ટ પતી ગયો અને કડી મહેનત પછી હવે લંચ માટે જઈએ છીએ બધા ભેગા થઈ. તો અહીંયા હું જે ઇવેન્ટનું શૂટ કરવા માટે આવી હતી ત્યાં મને અમુક મારી સીધીને આજુબાજુનો બ્લોગર મળી ગયા છે. તો ચલો આપણે એમને મળીએ અને તમે મને કોમેન્ટમાં કહેજો તમે અમને ઓળખો છો કે નહીં. ઓકે, તો તમે સેવાલિયા બ્લોગર પંચમહાલ પબ્લિક બ્લોગ. ઓકે, તમારો આઇકોનિક ડાયલોગ પહોંચી જ જજો. તમે અમિત ભગત. ઓકે, અને આ છે આપણા નિકુંજભાઈ. તો તમે બધાએ મળી લીધું અને આ છે આપણા એન્કર હાર્દિકભાઈ. તો કોણ અમને બ્લોગ જોવે છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ. જે મૂળ પરંપરા ચાલતી હતી એને તોડી અને મૂળ આપણા સમાજમાં પણ કાપવાની નહીં, હવે જોડવાની વાતો છે. એટલે અને આ એક પશ્ચિમી સંસ્કૃતિ છે એટલે ભારતમાં એનું સ્થાન નથી. એટલે આપણે પેલું કાપતા નથી અને ખાલી આમ ખોલી નાખીએ છીએ. ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત છે. આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ હિમાની પટેલ ફ્રોમ લુણાવાડા. તેઓ મહીસાગર જિલ્લાના ફોલોઅર્સ પર રાજ કરે છે અને 1,49,000 તેમના ફોલોઅર છે. જોરદાર તાળીઓ વાગવી જોઈએ. અને કુલદીપ સર તેમનું પણ આપણે આજના એથર ગોધરાના ગ્રેન્ડ લોન્ચિંગના દિવસે સ્વાગત કરવા જોઈએ. જોરદાર તાળીઓ વાગવી જોઈએ. કમ ઓન એવરીબોડી, ક્યા બાત હે. હીરો આ બધી છે બટ તે છતાં બી બધાને ટફ કોમ્પિટિશન આપીને પોતાની પ્રોડક્ટ ક્વોલિટી, પોતાની સર્વિસ, એક કસ્ટમર એક્સપિરિયન્સ આપીને અત્યારે સ્ટ્રોંગ નંબર 3 છે ઇન્ડિયા લેવલે. તો આવી કંપનીને ગોધરા સુધી લાવવા માટેનો તો પ્રયત્ન ડેફિનેટલી કરવો જોઈએ. અને ઇવેન્ટ પતી ગયો અને કડી મહેનત પછી હવે લંચ માટે જઈએ છીએ બધા ભેગા થઈને. વૈભવ ભૂખ લાગી છે બહુ જ. તો અમે રેસ્ટોરન્ટ પર પહોંચી ગયા છીએ. બધા ઇન્ફ્લુએન્સર બધા આવે છે, પછી લંચ કરવા માટે લંચ કરીશું અને પછી ઘર બાજુ જઈશું. અને આજે જે ગરમી છે ને મતલબ વાત જ થાય એવી નથી, બહુ જ ગરમી છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. ઓકે
અહીંયા બુફે બી લાગી ગયું છે. બસ હવે થોડી વાર બેસી અને પછી આપણને મળશે જમવાનું. અને હવે એસીમાં બેસીને સારું લાગે છે. શું કેવું? સ્ટાર્ટ થઈ ગયું છે. સૌથી પહેલી થાળી પણ અમે જ પકડવા આવી ગયા છીએ. બિકોઝ હું એક નથી કરી શકતી. હા एक कर लेंगे ना. तो गाइस मैंने पूरी थाली ले ली है. गाइस फाइनली हमें देख लिया છીએ. હવે જઈએ ઘર તરફ. પછી થોડું કામ છે એ પતાવવાનું છે અને પછી જવાનું છે ઘર. મજા આવી ચલો. હા જે ગિફ્ટ મળી હતી ને એ અમે ઓપન કરવા જઈએ છીએ. બોલ શું હશે? ગેસ કર. એ તો તને ખબર છે. બીજું તું હાથ ચૂકવીને તા પાવર બેંક મારતો ના દેવાની. હા ખોલી લે અંદરથી બોટલ હોય એવું લાગે છે મને. અને આની અંદર બોટલ હશે. આની અંદર તો અમે ત્યાં હતા ને તો અમુક ક્રિએટર ખોલી હતું ને તેમને કહી દીધું હતું કે ભાઈ આમાં પાવર બેંક છે. તો આમાં પાવર બેંક જ છે. પાવર બેંક. હવે મેઇન સસ્પેન્સ આમાં છે કે આમાં શું હશે. મને એવું લાગે છે કે આમાં બોટલ હશે. ના બોટલ તો નથી. સીટ કવર હશે શું? સીટ કવર તો ન લેવા હાલે. એ બેગ હોય એવું લાગે. બેગ છે. બેગ છે. હા બેગ જ છે. આ બોટલ બી છે. બોટલ બી છે. આ બેગ છે. થેન્ક યુ સો મચ ફોર ધ ગિફ્ટ. ચલો તારે